આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નહીં આવવામાં આવી। ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ પણ જેલમાં રહેવું પડશે। 5 ઓગસ્ટ સુધી ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ નક્કી માનવામાં આવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ઉપર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની હતી। એ સુનાવણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચૈતર વસાવાની મુશ્કેલીને લઈ આ સૌથી મોટા સમાચાર ચૈતર વસાવાને લઈને છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નહીં આવવામાં આવી। હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ પણ જેલમાં રહેવું પડશે। ચૈતર વસાવાનો જેલવાસ યથાવત છે। ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદત પડી છે। હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવતી હતી। એમાં ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણીએ મુલતવામાં આવી છે। આગામી 5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। એટલે કે ચૈતર વસાવાના જામીન અરજીને લઈને સૌથી મોટા સમાચાર, હવેની સુનાવણી આગામી 5 ઓગસ્ટના રોજ હાથ ધરાશે। એટલે કે 5 ઓગસ્ટ સુધી ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ નક્કી માનવામાં આવી રહ્યા છે। એટીવીટીની બેઠકની અંદર આખી બબાલ સર્જાઈ હતી અને બબાલ બાદ ચૈતર વસાવાને ધરપકડ કરવામાં આવી હતી। મહિલા નેતાને ગાળો આપી હોવાની ફરિયાદની અંદર ઉલ્લેખ છે। સાથે જ ભાજપના નેતાની ઉપર કાચનો ગ્લાસ ફેંક્યા બાદ જાનથી મારી નાખવાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત હતી। જો કે આખી આ ઘટના બાબતે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી અને સુનાવણી હવે એમાં મુદત પડી છે। સરકારી વકીલે સમય માંગ્યો છે અને સમય માંગતા મુદતની અંદર હવે આવનારી 5 ઓગસ્ટની તારીખ પડી છે। એટલે 5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। એટલે ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે। જો કે આજે અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસે આવવાના છે અને એ ગુજરાત પ્રવાસે આવે એ પહેલા આમ આદમી પાર્ટીને લઈ આ સૌથી મોટા સમાચાર છે। મારી સાથે મારા સહયોગી કૃણાલ આહિર જોડાયા છે। કૃણાલ, ચૈતર વસાવાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। જેલવાસ યથાવત આગામી 5 ઓગસ્ટ સુધી। જે પ્રદીપ વાત કરવામાં આવે તો જે છેલ્લા લગભગ 15-20 દિવસ પહેલા એ એટીવીટીની બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા, ચંપાબેન વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જે શાબ્દિક બોલાચાલી થઈ હતી ને બાદમાં એવા આરોપ લગાડવામાં આવ્યા હતા કે મને છૂટો પાણીનો ગ્લાસ અને મોબાઈલ ફેંકી અને ધમકીઓ આપવામાં આવી હતી। તેને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાઈ। ત્યારથી ચૈતર વસાવા વડોદરા જેલની અંદર બંધ છે, પણ ત્યારબાદ તેમને જામીન અરજી માટે મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં બંને જગ્યાએ અરજીઓ કરી હતી। વારાફરતી તારીખો પડી હતી। એક વખત પોલીસ હાજર નથી રહી, તેને લઈ બીજી વખત તારીખ પડી હતી। ત્યારે પણ કોર્ટે ઉગ્ર દલીલો થઈ હતી, ત્યારે ચુકાદો મુલવી રાખ્યો હતો અને બાદમાં બીજા કે ત્રીજા દિવસે કોર્ટે ચુકાદો આપતા ચૈતર વસાવાની જામીન અરજી છે ફગાવી દીધી હતી। બાદમાં આપણે પણ તેમના વકીલ જોડે વાતચીત કરી હતી, ત્યારે તેમને કીધું હતું કે અમે હાઈકોર્ટની અંદર આ મામલે પિટિશન દાખલ કરશું અને ચૈતર વસાવાની જામીન અરજી ઝડપથી મળી જાય તેવા પ્રયત્નો કરવામાં આવશે। પણ જ્યારે હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જ્યારે આજે ગુજરાતના પ્રવાસે છે, ખાસ કરીને પશુપાલકો સાથે પંચાયત કરવાના છે અને સાથે ચૈતર વસાવાના પરિવાર સાથે વાતચીત કરવાના છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આજે ચૈતર વસાવાના જામીન મંજૂર થઈ જાય અને તે બહાર પણ આવે અને એક મોટી સભાનું આયોજન પણ કરવામાં આવે। પણ આ બધી જ ચર્ચાઓની વચ્ચે જ્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં એમની જામીન અરજી હતી, તેમાં સરકારી વકીલ દ્વારા એક ટાઈમ માંગવાની મુદત માંગી છે ને તેને લઈ અત્યારે છે કોર્ટની અંદર આ મુદત આપી દેવામાં આવી છે। એટલે કે જો વાત કરવામાં આવે તો હજી પણ ચૈતર વસાવાને જેલવાસ યથાવત છે અને આ મુદત બાદ હવે કોર્ટ દ્વારા એ 5 ઓગસ્ટની સુનાવણીની તારીખ આપવામાં આવી છે। એટલે કે હવે 5 ઓગસ્ટ સુધી ચૈતર વસાવા હજી જેલમાં બંધ રહેશે, પણ 5 તારીખે જોવાનું એ છે કે ચૈતર વસાવા એ જામીન મંજૂર થાય છે કે કેમ કે સરકારી વકીલ સાથે જ્યારે વાતચીત કરી હતી ત્યારે તેમને પણ કહ્યું હતું કે ચૈતર વસાવા ઉપર ભૂતકાળમાં 2023 થી લઈને 25 અનેક એવી ફરિયાદો દાખલ થઈ ચૂકી છે। પછી વન વિભાગના અધિકારીઓ સાથે મારામારીના કેસમાં પણ ચૈતર વસાવા ભૂતકાળમાં જેલમાં જઈ ચૂક્યા છે। તેઓ એમનો ભૂતકાળ છે, એટલા માટે કોર્ટ હવે આમાં
ખૂબ સમજી વિચારીને કોઈ ચુકાદો આપશે તેવી સરકારી વકીલે પણ વાત કરી હતી. પણ હવે જોવાનું એ છે કે ગુજરાત હાઈકોર્ટ આ ચૈતર વસાવાના જામીન અરજી ઉપર શું સુનાવણી આપે છે એ આગામી 5 તારીખે પ્રદીપ ખબર પડશે. બિલકુલ કૃણાલ, આભાર જોડાવા બદલ. તો ગુજરાતના રાજકારણના આમ આદમી પાર્ટીના સુપ્રીમો આજે ગુજરાત પ્રવાસે છે. આગામી 3 દિવસ સુધી અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતે છે, જેમાં આજના દિવસે તેઓ વડોદરા આવશે. વડોદરામાં તેઓ રાત્રિ રોકાણ બાદ આવતીકાલે મોડાસા ખાતે એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત મહાપંચાયતનું આયોજન છે અને આ ખેડૂત મહાપંચાયત બાદ 24 તારીખના રોજ અરવિંદ કેજરીવાલ જે છે તેઓ એ દક્ષિણ ગુજરાત એટલે કે ડેડિયાપાડાની અંદર એક ચૈતર વસાવાના સમર્થનની અંદર એક મોટી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ તમામની વચ્ચે આજે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સુનાવણીમાં સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો છે અને હાઈકોર્ટે સમય મંજૂર કરતા આગામી 5 ઓગસ્ટના રોજ હવે આખી આ ઘટનાને લઈ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને મુદત જે છે તે પડી છે. તારીખ પડતાની સાથે જ ચૈતર વસાવાનો જેલવાસ જે છે તે લંબાયો છે અને હવે આ જેલવાસ લંબાતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ એક બાદ એક સામે આવશે અને તે તમામ લોકો એવું કહેશે કે આ એક પ્રકારનું ષડયંત્ર હોવાની વાત છે. આ વાત એ નક્કી એ માનવામાં આવી રહી છે કે હવે ચૈતર વસાવાની જામીન અરજી એ 5 ઓગસ્ટે સંભળાવવામાં આવશે. ત્યારે 5 ઓગસ્ટે કયા પ્રકારની વાત એ હાઈકોર્ટ દ્વારા મૂકવામાં આવી છે અથવા તો સરકારી વકીલ દ્વારા જે સમય માંગવામાં આવ્યો છે એમાં કયા પ્રકારની દલીલો કરવામાં આવે છે તે તમારું શું માનવું છે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને આવેલી અપડેટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.